નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ, કોઈ લોકો તમારી બેઇજ્જતી કરતા હોય તો શું કરવું જોઈએ એના વિશે છે। તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, પોતાની ખુશીઓ બીજા ઉપર નિર્ભર રાખવાનું છોડી દો, નહીતર તમે હંમેશા એ લોકોના ગુલામ રહેશો। નંબર 2, લોકો એવા પણ હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર ભરોસો નથી, અને આવું જ કહીને એ લોકો જ દગો આપી જતા હોય છે। નંબર 3, જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપવાનો પણ કોઈ મતલબ નથી હોતો દોસ્તો। નંબર 4, જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે, બસ તમે ફક્ત એકવાર કામયાબ થઈને જુઓ। નંબર 5, વધારે પોતાના હોવાનો દેખાવ કરનાર લોકો એક દિવસ બતાવી જ દે છે કે તેઓ પરાયા છે। નંબર 6, જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે, ફરક બસ રંગોનો છે। જો મનને પસંદ હોય તેવા રંગોથી બને તો એ તસવીર છે, અને જો અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે। નંબર 7, જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે ઓળખાણ બધાથી રાખો, પરંતુ ભરોસો એ ફક્ત ખુદ પર જ રાખો। નંબર 8, જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે। જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે। નંબર 9, કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં। લોકો ઘણીવાર કહે છે કે પરિસ્થિતિ ખરાબ હોવાથી તેઓ આગળ નથી વધી શકતા, પરંતુ હકીકત એ છે કે ખરાબ પરિસ્થિતિ જ માણસને સૌથી મજબૂત બનાવે છે। આગમાં તપ્યા વગર સોનું ચમકે નહીં, અને મુશ્કેલીઓનો સામનો કર્યા વગર માણસ પણ મહાન નથી બનતો। જીવન એક પુસ્તક જેવું છે, જો આપણે એક પાનું ખરાબ લખી નાખીએ તો એનો અર્થ એ નથી કે આખું પુસ્તક જ બગડી ગયું। આપણે નવા પાના પર ફરીથી સુંદર લખાણ શરૂ કરી શકીએ છીએ। ભૂલો ભૂતકાળનો ભાગ છે, પરંતુ ભવિષ્ય હંમેશા આપણા હાથમાં છે। માણસે પોતાની આંખે જોયું એ જ સાચું નથી હોતું, ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે। જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું હોય
એ પણ સાચું નીકળે છે, અને જે સાચું લાગે છે એ પણ ક્યારેક ખોટું નીકળી જાય છે. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હશે તો પણ આપણી સાથે, અને રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધ ક્યારેય પાછા નથી મળતા. એક વાત યાદ રાખજો કે જે તમારી પાસે આવ્યું છે એ તમારું પોતાનું છે, અને જે છૂટી ગયું છે એ સપનું છે. જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી. બદલાવ તો માત્ર પોતાનામાં જ લાવી શકાય છે. જ્યારે આપણે પોતાના વિચારો, પોતાના વર્તન અને પોતાની નજરને બદલીએ છીએ ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે. એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો દોસ્તો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા. સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે. જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે એ રસ્તામાં જ અટકી જાય છે. ધીરજ ધરનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે છે, કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવશે. કોઈ તમારા પર વિશ્વાસ ના કરે તો પણ ચાલશે, પરંતુ તમે તમારા ઉપર વિશ્વાસ રાખવાનું ક્યારેય છોડશો નહીં, કારણ કે દુનિયા તમારી સાથે ત્યારે જ જોડાય છે જ્યારે તમે તમારી જાત ઉપર વિશ્વાસ કરવાનું શીખો છો. કોઈ દિવસ તમારા સપનાને નાના ન ગણો. જેમ પાણી ધીમે ધીમે પથ્થરોને ગાળી દે છે, એમ જ તમારી સતત મહેનત પણ ક્યારેય વેડફાતી નથી.
મહેનત એવું બીજ છે જે સમય પામે ને ત્યારે જીવનમાં વૃક્ષ બની ફળ આપે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.